ખેડૂત મિત્રો અત્યારે જમીનની પૂરેપૂરી તૈયારી આપણે કરી દીધી છે, પણ મેઇન એ વાત છે કે પાણી અત્યારે જે તળમાં હોવું જોઈએ છે નહીં. જે ખેડૂતોને ઓરવીને વાવવું છે એને પણ ઓરવવાનો સમય નથી મળતો, એટલે માત્ર ને માત્ર એક જ ધ્યાન ઉપર આધાર છે, કુદરત ઉપર, કે ક્યારે વરસાદ પડે. તો અત્યાર સુધીમાં તમે ઘણી બધી આગાહી સાંભળેલી હશે કે ભાઈ 25 તારીખે વરસાદ પડવાનો છે, 28 થી 5 તારીખ સુધી વરસાદ પડવાનો છે. આ બધી આગાહી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ ઉપર અને ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય છે, નો ડાઉટ. પણ હું તમને ખેડૂત મિત્રો મારા અનુભવ પ્રમાણે તમને જે આગાહી કરવા જઈ રહ્યો છું એ સચોટ એકદમ આગાહી હશે, કેમ કે તમારે લખવું હોય તો પણ લખી લેજો. એવી આગાહી અત્યારે હું આજના વિડીયોમાં તમને કરવા જઈ રહ્યો છું કે જે તારીખના સમયગાળાની અંદર તમે વાવણી લાયક વરસાદ કરી શકશો. અને અત્યારે તમે જે વાવવાનું વિચારી રહ્યા છો એ સામાન્ય વરસાદ પડી શકે, પણ અતિ ભારે વરસાદ અને વાવણી લાયક વરસાદ ક્યારે પડે એની મારે તમને આજે સચોટ માહિતીની વાતચીત કરવી છે. સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. ખેડૂત છે તો જગત છે. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ એક્ઝેક્ટ કયા તારીખથી કયા તારીખ સુધીમાં કેવા કેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેથી કરીને આપણે વાવણી કરી શકીએ. તો ખેડૂત મિત્રો, તમે ઘણા બધા આગાહીકાર મિત્રોની આગાહી સાંભળેલી હશે અને એ શક્યતાઓ ઘણી વખત સાચી પણ પડતી હોય છે. પણ હું તમને જે આગાહી કરવા જઈ રહ્યો છું એ તારીખ તમે અત્યારે નોંધી લેજો. જે તારીખ છે 7મા મહિનાની, એટલે કે જુલાઈ મહિનાની 5 તારીખથી લઈને 10 તારીખ અને 12 તારીખ સુધી. આજે 5 થી 7 દિવસનો જે ગાળો છે અને એમાં જે વરસાદનો રાઉન્ડ આવશે એ અતિ ભારે અને સાથે સારો એવો વરસાદ પડી શકે, જેથી કરીને આપણે વાવણી કરી શકીએ એવો વરસાદ પડવાનો છે. એમાં ઉત્તર ગુજરાત તમે લઈ લો, મધ્ય ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, દરિયાકાંઠાના વિસ્તાર લઈ લો. આ તમામ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડી શકે તેમ છે અને વાવણી લાયક વરસાદ પડી શકે તેમ છે. એટલે અત્યાર સુધીમાં તમે જે સાંભળ્યું હોય એ વાત પણ અલગ છે અને આ વાત પણ અલગ છે. પણ આ સચોટ આગાહી તમને કરી રહ્યો છું કે 5 તારીખથી લઈને 12 તારીખ સુધી જુલાઈની, એમાં સારામાં સારો વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં પડવાનો છે. આ હવામાન વિભાગ પણ આગાહી કરી શકે છે અને બીજા ઘણા આગાહીકારો પણ આગાહી કરી શકે છે. પણ આ તમને સચોટ આગાહી આપી રહ્યો છું ખેડૂત મિત્રો કે 5 તારીખથી લઈને 12 તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ પડી શકે તેમ છે. તમારા તારીખ નોંધી લેવી હોય તો પણ નોંધી લેજો. અને આ જે વરસાદ છે એ વાવણી લાયક હશે, જેથી કરીને આપણે કોઈ પણ કપાસનું વાવેતર કરવું છે, જે ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવું છે, અન્ય પાકનું વાવેતર કરવું છે, એ વાવેતર આસાનીથી કરી શકે. તો મારે તમને આ એક સચોટ માહિતીની વાતચીત કરવાની હતી. તમને અવારનવાર ખેતીવાડીની રસપ્રદ અને ટેકનોલોજીવાળી માહિતી તમારે જોવી હોય તો આપણું ખેડૂત પુત્ર ગુજરાતીનું જે પ્લેટફોર્મ છે એને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની અવારનવાર માહિતી મળી શકે. અને બીજું મારે ખેડૂતોને એ પણ કહેવું છે કે તમે જો બિયારણમાં છેતરાણા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર લખીને મોકલો, જેથી કરીને અમારી ટીમ એની ઉપર કાર્ય કરે અને તમે જે બિયારણ મોંઘા ભાવનું લીધું છે એ ઉગતું નથી, સડેલું આવ્યું છે, ખરાબ આવ્યું છે, તો એની ઉપર અમે અસરકારક પગલાં લઈ શકીએ. તો આ રીતે આપણે ખેડૂતો અવારનવાર ખેડૂત પુત્ર ગુજરાતીમાં ભેગા થતા રહીશું. જય જવાન, જય કિસાન.